ચાલો સીધા જ આજના આ રસપ્રદ વિશ્લેષણમાં ડૂબકી લગાવીએ. આપણે એક એવા અજીબ અને હિંમતભર્યા મનોવૈજ્ઞાનિક પ્રયોગની વાત કરવાના છીએ, જ્યાં એક વ્યક્તિએ બાળપણની પેલી ભૂતપ્રેતની માન્યતાઓને પડકારવા આખી રાત એકલા સ્મશાનમાં વિતાવવાનું નક્કી કર્યું. હા, બરાબર સાંભળ્યું. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ ડરના મૂળ સુધી પહોંચવાનો એક સીધો પ્રયાસ છે. અહીં એક બહુ મોટો અને મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. શું ડર ખરેખર બહારના વાતાવરણમાંથી આપણા પર હુમલો કરે છે, કે પછી એ માત્ર આપણા મનની અંદર જ પેદા થઈને ઉછરે છે? આ સવાલ પેલી વર્ષો જૂની ભૂત અને ભટકતી આત્માઓની વાર્તાઓને સીધો પડકાર આપે છે. શું વાસ્તવમાં આવું કંઈ હોય છે, કે પછી ભયનું અસલી કારણ આપણું પોતાનું મન જ છે? આખી રાતના ઘટનાક્રમ પર નજર કરીએ તો આ સફર કેવી રીતે આગળ વધી એ સમજાય છે. રાત્રે 11:15 વાગે આગમન થાય છે. બરાબર 12 વાગે એકદમ ભયાનક સન્નાટો છવાય છે. 12:30ની આસપાસ પહેલો ડર લાગે છે. પછી રાત્રે 2 વાગે અસલી સામનો થાય છે અને છેક વહેલી સવારે 5 વાગે આખી ઘટનાનો નિષ્કર્ષ આવે છે. મનનો તણાવ કેવી રીતે વધે છે અને આખરે કેવી રીતે તૂટે છે તે જોવું ખરેખર રોમાંચક છે. શરૂઆત થાય છે રાત્રે 11:15 વાગે સ્મશાનના એ લોખંડી દરવાજા પાસે. શહેરના ઘોંઘાટથી સાવ દૂર નદી કિનારે આવેલી આ જગ્યાનું વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ છે. રસ્તા પરની લાઇટો સાવ ઝાંકી પડી ગઈ હોય, પવનની ઠંડી લહેરખીઓ શરીરમાંથી પસાર થતી હોય અને હવામાં બળેલા લાકડા અને રાખની અત્યંત ભારે ગંધ આવતી હોય. કલ્પના કરો, આ ભયાનક વાતાવરણ તો માત્ર એક શરૂઆત છે. હવે અહીં એ નોંધવું જરૂરી છે કે આ કોઈ વગર વિચાર્યું સાહસ નહોતું. પૂરી તૈયારી કરવામાં આવી હતી. આખી ઘટના રેકોર્ડ કરવા માટે કેમેરો, અંધારાને ચીરવા માટે પાવરફુલ ટોર્ચ અને પાણીની બોટલ સાથે રાખવામાં આવી હતી. મતલબ કે આ ડરના વાસ્તવિક કારણો શોધવા માટેની એકદમ પ્લાન કરેલી તપાસ હતી. બરાબર મધ્યાતે 12 વાગે પરિસ્થિતિ સાવ બદલાઈ છે. સ્મશાનની બરાબર વચ્ચે એક ચિતાની બાજુમાં બેઠેલા હોઈએ અને એ ચિતા હજુ પણ ધીમે ધીમે સળગતી હોય. અંધારામાં એના લાલ અંગારા એક અત્યંત ડરામણું અને અજીબ દૃશ્ય ઊભું કરે છે. આ એ સમય છે જ્યાં ચારે બાજુ સંપૂર્ણ સન્નાટો છવાઈ જાય છે. આ નીરવ શાંતિનું માનસિક દબાણ એટલું બધું હોય છે કે સામાન્ય રીતે ન સંભળાતા પોતાના હૃદયના ધબકારા પણ અત્યંત મોટા નગારા જેવા ભયાનક લાગવા માંડે છે. અવાજની ગેરહાજરી જ અહીં સૌથી મોટો અને ડરામણો અવાજ બની જાય છે. સસ્પેન્સ તેની ચરમસીમા પર ત્યારે પહોંચે છે જ્યારે રાતના 12:30 વાગ્યા છે. કોઈ પાછળ ચાલી રહ્યું છે એવું ભાસ થવો, સૂકા પાંદડાઓનો અવાજ આવવો અને અચાનક ચિતાની પાછળથી એક ડરામણો કક્કડ અવાજ આવવો. આ બધું ભેગું મળીને મનમાં પેરાનોયા એટલે કે ભયની એક અત્યંત તીવ્ર લાગણી ઊભી કરે છે. આપણું મન કેવી રીતે કાલ્પનિક ડર પેદા કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અપેક્ષા એવી હતી કે કદાચ કોઈ ડાકણ કે અતૃપ્ત આત્માઓ લાકડા તોડી રહ્યા હશે, પણ જેવો ટોર્ચનો પ્રકાશ ત્યાં પડે છે, વાસ્તવિકતા સાવ અલગ જ નીકળે છે. એ તો માત્ર એક કાળો કૂતરો હતો જે હાડકા સાથે રમી રહ્યો હતો. ભયની ટોચ પરથી અચાનક મળતી આ રાહત માનસિક સ્થિતિનો એક જબરદસ્ત બદલાવ બતાવે છે. પણ ખરી કસોટી તો રાત્રે 2 વાગે થાય છે. ચિતા હવે એકદમ ઠંડી પડી ગઈ છે. હવામાં અચાનક એક અજીબ ઠંડક પ્રસરે છે અને સ્મશાનના એક ખૂણામાં એક આકૃતિ સાવ સ્થિર બેઠી છે. એ એકધારી રીતે માત્ર રાખ તરફ જ જોઈ રહી છે. આ દ્રશ્ય કોઈપણના મનમાં કંપારી પેદા કરવા માટે પૂરતું છે. અંધારામાં બૂમ પાડવા છતાં જ્યારે કોઈ જ જવાબ નથી મળતો, ત્યારે ટોર્ચનો પ્રકાશ એક બહુ મોટો વળાંક લાવે છે. મનમાં એવી અપેક્ષા હતી કે આ કોઈ અલૌકિક શક્તિ કે ભૂત હશે, પરંતુ ત્યાં વાસ્તવિકતામાં ફાટેલા કપડાં પહેરેલો એક વૃદ્ધ માણસ બેઠો છે. એ કોઈ રાક્ષસ નથી, પણ શાંતિથી બેઠેલો એક અઘોરી સાધુ છે. અને પછી એક ગંભીર હાસ્ય સાથે એ સાધુએ એવું વાક્ય કહ્યું જેણે બધો જ નજરિયો બદલી નાખ્યો. એમણે કહ્યું, બેટા, જીવતા માણસોથી ડર, મરેલા તો અહીં શાંતિથી સૂતા છે. આ ખરેખર એક એવો ઊંડો વિચાર છે જે સ્મશાન વિશેની તમામ ભયાનક માન્યતાઓને એક જ ઝાટકે સંપૂર્ણપણે તોડી નાખે છે. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે અઘોરી સાધુ ખરેખર કોણ છે. તેઓ એવા સંન્યાસીઓ છે જે મૃત્યુ પછીની વિધિઓ સાથે જોડાયેલા છે અને મૃત્યુના ભયનો સામનો કરવા તેમજ તેના પર વિજય મેળવવા માટે જ સ્મશાનમાં રહે છે. તેમની હાજરી એ ડરનું નહીં, પરંતુ માનવ જીવનના અંતના અફર સ્વીકારનું પ્રતીક છે.
રાતના બાકીના કલાકો એક અલગ જ શાંતિમાં પસાર થાય છે. પેલા વૃદ્ધ સાધુ સાથે ચર્ચા થાય છે કે કેવી રીતે ત્યાં પડેલી રાખ પણ એક સમયે જીવંત મનુષ્યો હતા. તેઓ પણ સપના જોતા હતા, પ્રેમ કરતા હતા અને આપણી જેમ જ જીવન જીવતા હતા. આ વાર્તાલાપ સ્મશાનના એક કથિત ડરને એક ઊંડી સહાનુભૂતિમાં બદલી નાખે છે. ધીમે ધીમે સવારના 5 વાગે છે. પક્ષીઓનો કલરવ શરૂ થાય છે અને મનમાં એક એવી અપાર શાંતિ છવાઈ જાય છે જે કદાચ કોઈ મોંઘી લક્ઝરી હોટલમાં પણ ન મળે. આ એક ક્ષણ છે જ્યાં બધી જ અશાંતિ, બધા જ ડર સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. આખી રાતના અંતે 3 બહુ જ મહત્વના બોધપાઠ મળે છે. પહેલો, ભૂત પ્રેત જેવું કંઈ હોતું નથી, તે માત્ર માનવ અસ્તિત્વનો અંત છે. બીજો, અંધકારમાં કુદરત ખૂબ જ સ્પષ્ટપણે પોતાનો અવાજ રજૂ કરે છે. અને ત્રીજો અને સૌથી મોટો બોધપાઠ એ છે કે આપણો સૌથી મોટો દુશ્મન બહાર નથી, પણ આપણો પોતાનો અંદરનો ડર છે. આપણા અસ્તિત્વના અંતિમ સત્યનો સામનો કરવાથી અંદરની બધી જ ચિંતાઓ ખતમ થઈ જાય છે. હવે આ બધું સમજ્યા પછી એક ખૂબ જ ગંભીર બાબતની નોંધ લેવી જરૂરી છે. આ વિશ્લેષણ માત્ર એક વ્યક્તિગત મનોવૈજ્ઞાનિક પ્રયોગની વિગતો આપે છે. રાત્રે સ્મશાનની મુલાકાત લેવી એ જંગલી પ્રાણીઓ અને અસામાજિક તત્વોને કારણે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ માત્ર અને માત્ર એક શૈક્ષણિક સમજણ છે, માટે કોઈએ પણ આવું જોખમી સાહસ કરવાનો પ્રયાસ બિલકુલ કરવો નહીં. અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને આ વાત પૂરી કરીએ. જો મરેલા ખરેખર શાંતિથી સૂતા છે, તો એવા કયા જીવતા ડર છે જે મનુષ્યને આગળ વધતા અટકાવી રહ્યા છે? અલૌકિક માન્યતાઓને છોડી દેવાથી વાસ્તવિક અને રોજિંદા જીવનની ચિંતાઓનો સામનો કરવાની ફરજ પડે છે. અને કદાચ એ જ ભયનું અસલી સ્વરૂપ છે. વિચારજો આના પર.